કિરણજી, સૌથી પહેલાં તો બજાર પરનો તમારો એક મત લેવો છે, કારણ કે જુઓ અત્યારે આપણે આ સપ્તાહની જે એક રેન્જ બનેલી હતી લગભગ નીચેમાં 24,500 અને ઉપરમાં 24,800, આ 300 પોઈન્ટની રેન્જની અંદર જ આ સપ્તાહે બજાર રહ્યું છે. આજના દિવસે થોડુંક દબાણ છે. હવે આવતા સપ્તાહ માટે ખાસ અહીંયાથી શું ધ્યાનમાં રાખીને જવું? ઓવરઓલ અગર તમે માર્કેટનું સ્ટ્રક્ચર જોશો તો આ વીકની અંદર માર્કેટ નીચેમાં 24,000 ને જે 400 ના લેવલ હતા એને બ્રેક નથી કરી રહ્યું, અને ઉપરમાં તમે જોયું હશે કે અગર હું જે 2 દિવસ જે ક્લોઝિંગ સેશન આપણે નવું આવ્યું છે કેશ એને લઈને જે માર્કેટમાં ઉછાળ આવ્યો, અગર એને ઇગ્નોર પણ કરીએ આપણે તો 24,650 થી 24,700 ની વચ્ચે. તો 24,700 થી 24,400 આ 300 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ આખું જે વીક છે કન્સોલિડેટ થયું છે. ઓવરઓલ જે ડ્રિફ્ટ યા તો જે સેન્સ આવે છે આપણને અંડરકરન્ટ પોઝિટિવનેસ છે, તો કોઈ પણ ઘટાડો આવે છે ઘટાડે બાય કરવાની સલાહ છે. અત્યારે પણ 24,540 ની આજુબાજુ સ્પોટ નિફ્ટી ટ્રેડ કરી રહી છે. કરંટ માર્કેટ પ્રાઇસ પર કોઈ લોંગ કરવું હોય તો ચોક્કસ જ કરી શકીએ છીએ, નો ડાઉટ. બેઝ લોની આજુબાજુ આપણે ટ્રેડ કરી રહ્યા છે, પણ ઓવરઓલ ચાર્ટ પેટર્ન સ્ટ્રોંગ છે. 24,400 ની નીચેનો તમે સ્ટોપ લોસ રાખો. ઇમિડિયેટ લેવલ ઉપર 24,700 નો ટાર્ગેટ, જેવું 24,700 નું લેવલ ક્રોસ થશે એ પછી ઉપરના 25,000 સુધીના લેવલ્સ આપણને નિફ્ટીની અંદર દેખાઈ શકે છે. તો એક સ્ટ્રોંગ સેટઅપ છે ટેકનિકલી ડેલી ચાર્ટ ઉપર. ચોક્કસ જ લોંગ કરીને જઈ શકાય છે 24,400 ની નીચેના સ્ટોપ લોસની સાથે નિફ્ટીની અંદર. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બધા જ ઇન્ડાઇસીસ કરતા સ્ટ્રોંગ છે, કારણ કે એ આફ્ટર ઓટો ફાર્મા આઈ પછી એકમાત્ર ઇન્ડેક્સ એવું છે કે જેની બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. હવે અહીંયા પણ તમે જોશો તો છેલ્લા 3 દિવસથી કન્સોલિડેશન થઈ રહ્યું છે. એક મેજર અપસાઇડ તમે ઉપરની સાઈડ પર જે રેઝિસ્ટન્સ છે 58,300 નું છે, અને નીચેની બાજુ જે એક સ્ટ્રોંગ સપોર્ટ છે 57,400 નો છે. તો 1,000 પોઈન્ટની રેન્જની અંદર એટલે કે 57,400 અને 58,300 900 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે. ઓવરઓલ અહીંયા પણ બાય ઓન ડિપની રણનીતિ રાખવાની રહેશે. જ્યાં સુધી 57,400 ના લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી there are very high chances કે આપણે ઉપરમાં 58,400 58,500 ને એ રેન્જ ક્રોસ કરતાની સાથે 59,000 ના ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર આવી શકે એમ છે. તો ચોક્કસ જ મને એવું લાગે છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરીને જઈ શકાય છે, અને ઓવરઓલ ઇન્ડાઇસીસની અંદર યા તો ઓવરઓલ માર્કેટની અંદર જે ટ્રેન્ડ છે એ પોઝિટિવ છે. તો અત્યારે માર્કેટનો ટ્રેન્ડ અહીંયાથી પોઝિટિવ લાગતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે પણ ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. નિફ્ટી માટે 24,400નો સ્ટોપ લોસ, 24,700 અને 24,700 જો ક્રોસ કરે છે તો 25,000ના લેવલ્સ પર એકવાર જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા 58,400 58,500ની ઉપર નીકળે છે તો પછી 59,000 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે ઘટાડે ખરીદારી કરીને નિફ્ટી બેંક માટે ચાલી શકો છો. આપણી સાથે ખુશી મિસ્ત્રી પણ જોડાયા છે. ખુશીજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોડ્યા છો માર્કેટના ફંડામેન્ટલ? કારણ કે જો ગ્લોબલી ફરી એકવાર થોડી ચિંતા હજી પણ આપણને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાયને લઈને બનતી દેખાઈ રહી છે. એટલે બ્રેન્ટ આજે ફરી એકવાર ઉછાળો બતાવી રહ્યું છે. આ સાથે સ્થાનિક સંકેતોની વાત કરી રહીએ, નંબર્સનું રિએક્શન તો માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક એક સારી એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો માર્કેટમાં અત્યારે? ગુડ આફ્ટરનૂન. સો પહેલા બધાને જેવી રીતના આપણે માર્કેટનો કરંટ સેન્ટિમેન્ટ આપણે જોઈ રહ્યા છે, આપણને વોલેટિલિટી આપણને હાઇટિંગ લેવલ પર આપણે જોઈ રહ્યા છે. જે જીઓપોલિટિકલ ટેન્શન્સ ફરી એકવાર આપણે આવતા આપણે શરૂ થતા આપણને જોવા મળી રહ્યા છે. જ્યાં આપણને હોપ્સ હતી કે મે બી આપણને કોઈ નેગોસિએશનના ટોક્સ અહીંયા સાંભળવા મળે, એના જગ્યાએ આપણને હજી અહીંયા વોલેટિલિટી એડ ખાડવાનો તો આપણને જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલમાં પાછા આપણને એક રાઇઝ આજે આપણે સવારની આપણે એક્સપિરિયન્સ કર્યો, જેના કારણે માર્કેટ પર એક પ્રેશર આપણે જોઈ રહ્યા છે. બટ યસ, જ્યારે પણ આપણે અનસર્ટનિટીઝની વાત કરતા હોય છે, યસ, ત્યારથી આપણે વોરની શરૂઆત થઈ છે, એના પછી આપણે કન્ટિન્યુઅસલી વોલેટિલિટી સેશન આપણે એડ ઓન કરતા આપણે જોતા આવ્યા છે. પણ જેવી રીતના અગર આપણે મેજર ફોકસ અગર આપણે ડોમેસ્ટિક અને કરંટ ક્વાર્ટર પર રાખશું તો આ વખતે ક્વાર્ટરલી અર્નિંગ્સ ઘણા સારા લેવલ પર આપણને રિપોર્ટ આપણને જોવા મળ્યા છે. જેવી રીતના અર્નિંગ્સમાં એક આપણને સારી રીતે ગ્રોથ જોવા મળી છે. આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સ ઘણા વેલ સપોર્ટ કરી રહ્યા છે. જે ગ્લોબલ લેવલ પર જે આપણને ટેન્શન ફેસ આપણે અને ચેલેન્જીસ આપણે જે ફેસ કરી રહ્યા છે, એના સામે જેવી રીતના આપણે ડોમેસ્ટિક માર્કેટ્સના અંદર આપણી જે સ્ટ્રેન્થ છે, અહીંયા આપણે જોઈશું કે ઘણી સ્ટેબિલિટી હમણાં આપણને માર્કેટ્સના અંદર આપી રહી છે. આપણા અર્નિંગ્સ ઘણા સારા લેવલ પર અહીંયા આપણને ગ્રોથ અહીંયા આવતા આપણે જોયા છે Q1ના અંદર. સાથે અગર આપણે ડીઆઈ તરફથી જે બાઇંગનો સપોર્ટ જોશું, માર્કેટમાં ઘણું સારું એઝ અ ક્વેશ્ચન એક્ટ કરી રહ્યું છે.
સો યસ, અગર આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સની વાત કરીશું તો ઘણા ઇનલાઇન અને ઘણી સ્ટેબિલિટી વાળી છે, બટ યસ નિયર ટર્મમાં કે જીઓપોલિટિકલ લેવલ પર આપણે ડેઇલી ડેવલપમેન્ટ્સ આવતા આપણે જોઈ રહ્યા છીએ, એના કારણે આપણને માઇનર અહીંયા આપણને વોલેટિલિટી અને અનસર્ટનિટીઝ જોવા મળી શકે છે. બટ આવા માર્કેટ્સમાં બેટર છે કે આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન અને સ્ટોક સ્પેસિફિક ડેવલપમેન્ટ્સ પર વધારે આપણે ફોકસ રાખીએ. સ્પેસિફિક એક્શન, સ્ટોક સ્પેસિફિક ડેવલપમેન્ટ પર ખાસ નજર રાખજો, એ જ સલાહ છે આ માર્કેટમાં અને એ જ આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખીશું.